રાધે કૃપા ગૌશેવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। એક રાજા હતો, સત્કર્મ કરતો હંમેશા, બીજું કંઈ જ નહીં, પૂજા સેવા યજ્ઞ જપ કાંઈ જ નહીં, પણ એક જ અભિલાષા કે બસ કોઈની સેવા સારું સત્કર્મ કરવું છે, બસ કર્મ સિવાય કોઈ વસ્તુ નહીં। ત્યાંથી થોડા દિવસો વીત્યા, રાજા ચાલવા નીકળ્યો હતો અને એ જ સમયે ચિત્રગુપ્ત આવી ગયો। ચિત્રગુપ્ત આવી અને જોવે છે, એનું અભિવાદન કર્યું, રાજાએ પ્રણામ કર્યા, સ્વાગત કર્યું અને ચિત્રગુપ્ત આવેલા જોયા એટલે રાજાની નજર એમના હાથ ઉપર પડી। રાજા પૂછે છે કે આ પુસ્તક શેનું છે? તો કહે જે સત્કર્મ કરે છે, પુણ્ય કરે છે, યજ્ઞ કરે છે એમનામાં નામ છે। તો રાજાએ કહ્યું કે તમે આમાં જુઓ તો મારું નામ છે ક્યાંય? પાના ખોલી અને ચિત્રગુપ્તે બધા પેજ જોયા પણ ક્યાંય રાજાનું નામ નથી। એટલે રાજાને કહ્યું કે રાજાને આમાં તમારું નામ તો ક્યાંય નથી। રાજાએ કીધું કે સ્વાભાવિક છે, મારું નામ ક્યાંથી હોય? મેં ક્યારે સત્કર્મ કર્યા જ નથી, પુણ્ય કર્યા જ નથી, યજ્ઞ કર્યા જ નથી, મારું નામ ક્યાંય હોય નહીં, સ્વાભાવિક છે। ત્યાંથી રાજા ચાલી નીકળ્યા, રસ્તામાં વિચાર કરે છે કે મારે પુણ્ય કરવું જોઈએ। થોડીક ક્ષણ માટે મનમાં ભાવ આવ્યો કે મારે સારું કામ કરવું જોઈએ, યજ્ઞ કરવા જોઈએ, પણ પછી વિચાર નહીં